નમસ્કાર મિત્રો, હાલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ફરી એક વખત ભારત સામે એ કડવી સચ્ચાઈ લાવીને ઊભી કરી છે, જે આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણી શાંતિ અને સુરક્ષાને સતત પડકારવામાં આવી રહી છે. આ હુમલો માત્ર એક ચોક્કસ સ્થળ ઉપર નથી કરવામાં આવ્યું, પરંતુ ભારતની એકતા, સાર્વભૌમતા અને આપણા સૈનિકોના બલિદાન ઉપર પ્રહાર છે. આ હુમલા બાદ દેશમાં ફરી એક વખત ગુસ્સો, દુઃખ અને નિરાશાનું વાતાવરણ ફેલાયું છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર વિરોધ પ્રદર્શન, મેણબત્તી માર્ચ અને સોશિયલ મીડિયા ઉપર ગુસ્સો વ્યક્ત કરવો એ જ આ સમસ્યાનું સમાધાન છે? ના, હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર લાગણીઓમાં વહી જવાને બદલે નક્કર અને અસરકારક પગલાં ભરીએ. આજના આ વિડીયોમાં આપણે આ હુમલાના જવાબમાં સત્યને હથિયાર બનાવવાની, આંતરિક વિભાજન નાબૂદ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને અલગ થલગ કરવાની જરૂરિયાતો ઉપર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડીયોને શરૂ કરીએ એ પહેલાં તમારાથી એક ખાસ અપીલ છે. મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. કમેન્ટ બોક્સમાં તમારી આ વિષયમાં રાય જરૂર આપજો અને વિડીયોને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવું બિલકુલ પણ ભૂલતા નહીં. મિત્રો, ભારત સરકારે તાત્કાલિક અસરથી મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદ સામે કડક સંદેશ આપવાનો જ નથી, પરંતુ પાકિસ્તાનને તેની આતંકવાદી સમર્થન નીતિઓ માટે જવાબદાર ઠેરાવવાનો પણ છે. સિંધુ જળ સંધિનું સ્થગિત. ભારતે 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થીમાં સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીની પ્રણાલીના જળ વહેંચણીને નિયંત્રિત કરે છે, જેમાં પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું 80% જળ પ્રાપ્ત થાય છે. આ સ્થગિતથી પાકિસ્તાનની કૃષિ અને જળ સુરક્ષા ઉપર ગંભીર અસર પડી શકે છે, કારણ કે તેની અર્થવ્યવસ્થા આ નદીઓ ઉપર નિર્ભર રહે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સ્થગિત ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે. એના પછી પાકિસ્તાનની દૂતાવાસ અને રાજકીય હાજરી ઉપર કાર્યવાહી. ભારતે પાકિસ્તાનની હાઈ કમિશન, સૈન્ય, નૌકા અને વાયુ સલાહકારોને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યા અને તેમને એક સપ્તાહમાં ભારત છોડવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. ભારતે ઇસ્લામાબાદમાં પોતાના રાજકીય સલાહકારોને પણ પાછા બોલાવવાનો નિર્ણય લીધો, જેથી બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ન્યૂનતમ સ્તર ઉપર પહોંચી ગયા. એના પછી અટારી વાઘા સરહદ બંધ. ભારતે અટારી વાઘા સરહદ ઉપર સંકલિત તપાસ ચોકીને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી. આ સરહદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર અને લોકોની આવરજવરનું મુખ્ય કેન્દ્ર હતી. આ બંધથી બંને દેશો વચ્ચેના વેપાર, ખાસ કરીને નાના વેપારીઓ અને ઉત્પાદકો ઉપર ગંભીર અસર પડશે. જે પાકિસ્તાની નાગરિકો પાસે માન્ય દસ્તાવેજો છે તેમને પણ 1 મે 2025 સુધી આ માર્ગ દ્વારા પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. એના પછી પાકિસ્તાની દર્દીઓ અને નાગરિકોની હકાલપટ્ટી. ભારતે પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્ત યોજનાને રદ કરી દીધી અને અગાઉ જારી કરાયેલા તમામ વિઝાને અમાન્ય જાહેર કર્યા. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકો, જેમાં તબીબી સારવાર માટે આવેલા દર્દીઓનો પણ સમાવેશ થાય છે, તેમને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો. આ પગલું ખાસ કરીને પાકિસ્તાની દર્દીઓને અસર કરશે, જે ભારતની અગતન તબીબી સંસ્થાઓમાં સારવાર માટે આવે છે. એના પછી ઉચ્ચ સ્તરની સતર્કતા અને જવાબી કાર્યવાહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCSની બેઠકમાં તમામ સુરક્ષા દળોને ઉચ્ચ સતર્કતા જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે હુમલાના ગુનેગારો અને તમામ પ્રાયોજકોને કોઈ પણ કિંમતે બક્ષવામાં નહીં આવે. આ તાત્કાલિક નિર્ણયે સ્પષ્ટ કરી દીધું કે ભારત હવે માત્ર શબ્દોમાં નહીં, પરંતુ નક્કર કાર્યવાહીઓ દ્વારા આતંકવાદ સામે પોતાની નીતિને અમલમાં મૂકશે. આ પગલાં માત્ર પાકિસ્તાનને આર્થિક અને રાજનીતિક રીતે નબળું પાડવાનો પ્રયાસ નથી, પરંતુ વૈશ્વિક સમુદાયને એ સંદેશ પણ આપે છે કે ભારત આતંકવાદ સામેની પોતાની લડાઈમાં કોઈ પણ સમજૂતી નહીં કરે. પહેલગામ હુમલા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે માત્ર શબ્દો અને પ્રતિકાત્મક વિરોધથી કામ નથી ચાલવાનું. આપણને એવી રણનીતિની જરૂર છે જે માત્ર હુમલાવરોને પાઠ જ ન ભણવે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં પણ અસરકારક હોય. આ સંદર્ભમાં દરેક સાચા ભારતીય સૈનિક બનવાની જરૂર છે. આ સૈનિક એ નથી જે બંદૂક ઉપાડે, પરંતુ જે સત્યને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવે. સત્ય એ શક્તિ છે જે કોઈ પણ જૂઠ, ભ્રષ્ટાચાર કે અન્યાયને ઉજાગર કરી શકે છે. આ એ હથિયાર છે જે રક્તપાત વિના પણ ક્રાંતિ લાવી શકે છે. પરંતુ સત્યને અપનાવવાનો અર્થ છે નિર્ભયતા. આજે આપણા સમાજમાં એક વિચિત્ર ડરની સ્થિતિ વ્યાપક છે. લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવાથી ડરે છે. એમને એમ લાગે છે કે એમની કોઈ વાતથી કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે. ધર્મ, વિચારધારા, લિંગ કે અન્ય ઓળખના આધારે થતી ટીકાનો ડર લોકોને ચૂપ રહેવા ઉપર મજબૂર કરે છે. આ ડર જ આપણી સૌથી મોટી નબળાઈ છે. જ્યારે આપણે સત્યને દબાવીએ છીએ ત્યારે આપણને અજાણ્યા એ શક્તિઓને આપણે મજબૂત કરીએ છીએ. જે આપણને નબળો પાડવા ઈચ્છે છે
તેથી પહેલગામ હુમલાના જવાબમાં આપણે સૌપ્રથમ આપણી અંદરનો આ ડર દૂર કરવો પડશે. આપણે એ સમજવું પડશે કે સત્ય બોલવામાં કોઈ ગુનો નથી, બશર્તે આ સત્ય જે છે એ નિષ્પક્ષ અને તથ્યો ઉપર આધારિત હોય. ભારતનો ઇતિહાસ આપણને વારંવાર શીખવે છે કે આપણી સૌથી મોટી નબળાઈ આપણી આંતરિક ફૂટ છે. પછી ભલે તે પ્રાચીન કાળમાં રાજ્યો વચ્ચેનો સંઘર્ષ હોય, મધ્યકાળમાં વિવિધ સામ્રાજ્યોનો આંતરિક ટકરાવ હોય કે પછી વસાહતી કાળમાં સામાજિક અને ધાર્મિક વિભાજન હોય, આપણી એકતાના અભાવે આપણને વારંવાર વિદેશી આક્રમણકારીઓનો શિકાર બનાવ્યો છે. મુગલ, બ્રિટિશ અને અન્ય વિદેશી શાસકોએ ભારત ઉપર શાસન કર્યું કારણ કે આપણે એકજૂટ ન હતા. આજે પણ આ સમસ્યા કાયમ છે. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશના આધારે આપણો સમાજ વિભાજિત છે. આ વિભાજન માત્ર આપણી સામાજિક રચનાને નબળી નથી પાડતું, પરંતુ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક મોટો ખતરો છે. પહેલગામ હુમલો એનો જીવંત ઉદાહરણ છે કે આપણી આંતરિક નબળાઈઓનો લાભ લઈને બહારની શક્તિઓ આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. આતંકવાદી સંગઠનો અને એમના સમર્થક દેશોને સારી રીતે ખબર છે કે જો ભારતના લોકો એકજૂટ નહીં હોય તો તેમને નબળા પાડવા ખૂબ જ વધારે સરળ છે. તેથી આ હુમલાના જવાબમાં આપણે આપણી આંતરિક એકતાને મજબૂત કરવી પડશે. આપણને એ સમજવું પડશે કે આપણી શક્તિ આપણી વિવિધતામાં છે, પણ આ વિવિધતા ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે આપણે એક સામાન્ય લક્ષ્ય માટે એકજૂટ હોઈએ. પહેલગામ હુમલા પાછળ આતંકવાદીઓનો હાથ છે અને આ કોઈ રહસ્ય નથી કે આવા સંગઠનો ઘણીવાર પાકિસ્તાન તરફથી સમર્થન મેળવે છે. પછી ભલે એ તાલીમ હોય, હથિયારો હોય કે નાણાકીય સહાય હોય, પાકિસ્તાનનું નામ આતંકવાદના સંદર્ભમાં વારંવાર સામે આવે છે. પરંતુ આ માત્ર ભારતની સમસ્યા નથી, આ વૈશ્વિક શાંતિ માટે પણ મોટો ખતરો છે. તેથી આપણને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને અલગ થલગ કરવાની રણનીતિઓ અપનાવવી પડશે. આ માટે સૌથી પહેલા આપણે રાજકીય પ્રયાસોને વધુ મજબૂત કરવા પડશે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર, G20 અને અન્ય વિશ્વ મંચો ઉપર આ મુદ્દાને ઉપાડવો જોઈએ. આતંકવાદને સમર્થન આપનારા દેશો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આપણે આપણા સહયોગી દેશો જેમ કે યુનાઇટેડ સ્ટેટ, યુરોપિયન યુનિયન અને જાપાન સાથે મળીને આ સુનિશ્ચિત કરવું પડશે કે પાકિસ્તાન ઉપર આર્થિક અને રાજનીતિક દબાવ વધે. ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, IMF અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓ તરફથી પાકિસ્તાનને મળતી નાણાકીય સહાય ઉપર સવાલ ઉપાડી શકાય છે. આ ઉપરાંત આપણે આપણી વેપાર નીતિ ઉપર પણ પુનર્વિચાર કરવો પડશે. ભારત અનેક દેશો સાથે વેપાર કરે છે જેનો પાકિસ્તાન સાથે પણ વેપાર સંબંધો છે. આ એક પ્રકારનું બોર્ડનું માપદંડ છે. જો આપણે આતંકવાદ સામે કડક વલણ અપનાવવું હોય તો આપણને એ દેશો સાથેના આપણા વેપાર સંબંધોની સમીક્ષા કરવી પડશે જે આતંકવાદને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપનારા દેશોને સમર્થન આપે છે. આ પગલું માત્ર પાકિસ્તાનને આર્થિક રીતે નબળું જ નહીં પાડે, પરંતુ વૈશ્વિક સમુદાયને પણ એક સંદેશ આપશે કે ભારત આતંકવાદ સામેની પોતાની લડાઈમાં ખૂબ જ વધારે ગંભીર છે. વિશ્વની રાજનીતિમાં બેવડા માપદંડ કોઈ નવી વાત નથી. કેટલાક દેશો આતંકવાદ અંગે કડક નિવેદનો આપે છે, પરંતુ તેમના આર્થિક અને તેમના પોતાના હિતોની વાત આવે ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે. ઉદાહરણ તરીકે ઘણા બધા પશ્ચિમી દેશો ભારત સાથે મજબૂત વેપાર અને ભાગીદારીની વાત કરે છે, પરંતુ તેઓ પાકિસ્તાન સાથે પણ પોતાના સંબંધો જાળવીને રાખે છે. આ બેવડું વલણ માત્ર ભારત માટે નિરાશાજનક નથી, પરંતુ તે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને પણ નબળું પાડી રહ્યું છે. આ બેવડા માપદંડનું બીજું ઉદાહરણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCમાં જોવા મળે છે. જ્યારે ભારત આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે ત્યારે કેટલાક દેશો, ખાસ કરીને ચીન, તેને વીટો કરી દે છે. મસૂદ અઝહર જેવા આતંકીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં વર્ષો લાગી ગયા કારણ કે ચીને વારંવાર ભારતના પ્રયાસોને અટકાવ્યા. એ સ્પષ્ટ છે કે વૈશ્વિક રાજનીતિમાં કેટલાક દેશો પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપે છે, પછી ભલે એનો અર્થ આતંકવાદને પરોક્ષ સમર્થન આપવું શું કામ ન હોય. તેથી ભારતે પોતાની રાજનયને વધુ આક્રમક અને વ્યૂહાત્મક બનાવવી પડશે. આપણે એ દેશો સાથે ગઠબંધન કરવું પડશે જે આતંકવાદ સામેની આપણી લડાઈમાં ખરેખર આપણી સાથે છે. આ ઉપરાંત આપણે આપણી આર્થિક અને સૈન્ય શક્તિને વધુ મજબૂત કરવી પડશે જેથી આપણે વિશ્વ મંચ ઉપર આપણી વાતને વધુ અસરકારક રીતે રજૂ કરી શકીએ. પહેલગામ હુમલાએ આપણને શીખવ્યું છે કે હવે માત્ર શોક મનાવવાનો કે ગુસ્સો વ્યક્ત કરવાનો સમય નથી. આપણે એકજૂટ થઈને સત્યને અપનાવવું પડશે અને આપણા દેશને મજબૂત કરવો પડશે. દરેક ભારતીય આ સમજવું પડશે કે આપણી શક્તિ આપણી એકતામાં છે. આપણે ધર્મ, જાતિ અને વિચારધારાના આધારે થતા વિભાજનોને નાબૂદ કરવા પડશે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી સરકાર અને સેનાને આપણું સંપૂર્ણ સમર્થન મળે જેથી તેઓ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરી શકે. આ ઉપરાંત આપણે વૈશ્વિક સમુદાયોને બતાવવું પડશે કે ભારત હવે માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ આતંકવાદ સામે લડી રહ્યું છે. પાકિસ્તાનને અલગ થલગ કરવા અને વૈશ્વિક રાજનીતિમાં બેવડા માપદંડને ઉજાગર કરવા માટે
આપણે આપણી રાજનયને વધુ તીવ્ર કરવી પડશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણી અંદરનો ડર દૂર કરવો પડશે. આપણને સત્ય બોલવાની અને તેને અપનાવવાની હિંમત દેખાડવી પડશે. પહેલગામનો હુમલો એક ખૂબ જ વધારે દુઃખદ ઘટના છે, પરંતુ આ આપણને એક તક પણ આપે છે. આપણે આપણા દેશને વધુ મજબૂત કરીએ. આ જ સમય છે કે આપણે માત્ર મેણબત્તી માર્ચ અને વિરોધ પ્રદર્શનો સાથે આગળ ન વધીએ, પણ આપણે સત્યને આપણું હથિયાર બનાવવું પડશે. આપણી આંતરિક એકતાને મજબૂત કરવી પડશે અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આતંકવાદના સમર્થક દેશોને બેનકાબ કરવા પડશે. દરેક ભારતીય સમજવું પડશે કે આપણી સૌથી મોટી શક્તિ આપણી એકતા અને સત્ય પ્રત્યેની આપણી નિષ્ઠામાં છે. જો આપણે આ મૂલ્યોને અપનાવીશું તો આપણે માત્ર પહેલગામ હુમલાનો જવાબ જ નહીં આપી શકીએ, પરંતુ આપણે આપણા દેશને એક એવી શક્તિ બનાવી શકશું જે ભવિષ્યમાં કોઈ પણ રીતના પડકારનો સામનો કરી શકે. જો વિડીયોમાં કહેવામાં આવેલી વાત તમને સમજમાં આવી છે મિત્રો, તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો પરિજનો સાથે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ ઉપર શેર જરૂર કરજો. અને આ વિડીયો ઉપર, આ વાતો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખજો જરૂર. જય હિન્દ.